સ્વાગત છે। આજે તારીખ 17 જુલાઈ 2024 ની બુધવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે અને આગામી 48 કલાક આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સમગ્ર ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે। તેમજ બંગાળની ખાડીમાં ભારે લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે અને હજી બીજી લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની આગાહી કરાઈ છે। તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી 20 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। તેમજ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ ભારે 15 ઇંચથી વધુ વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે, જેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાયક્લોન સર્ક્યુલેશન બની રહ્યું છે। આના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે। તેમજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના વિસ્તારોમાં 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે। તેમજ રાજ્યમાં અતિ ભારે વરસાદને લઈ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયું છે। તેમજ રાજ્યના 20 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, દ્વારકા, જૂનાગઢ, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, બોટાદ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ માં પણ આજે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ નર્મદા, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ અમદાવાદ, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા તથા સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુર સહિત કચ્છના વિસ્તારો, ભુજ, ખાવડા, માંડવી, ખેડબ્રહ્મા, મુદ્રા સહિતના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આવતીકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે પણ સુરતના સિમોરા, અમરેલી, રાજકોટના ગોંડલ, પાટણના રાધનપુર, આણંદ, જૂનાગઢના મેદડા અને અરવલ્લીના ભિલોડા, તારાપુર, નવસારી, હિંમતનગર અને ગારિયાધાર સહિતના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।